હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તમારો આજનો નવો વ્લોગ હું અત્યારે ચાલુ કરું છું, કેમ કે અત્યારે વાગી ગયા છે 6:30 થઈ ગયા છે. અને આજે અમે બનાવવાના છીએ કંઈક નવું. તો હમણાં તો એકાત્રા રોજ કંઈક ને કંઈક નવું હોય તો આપણે એવું થાય કે ચાલો તમારી જોડે પણ શેર કરું, કેમ કે હે ને સાદું સરળ રીતે ફટાફટ બની જાય એવું જ આપણે કંઈક બનાવતા હોઈએ, પણ કંઈક લેટેસ્ટ હોય. તો ચાલો આજે હું તમારી જોડે શેર કરવાની છું એકદમ મસ્ત મુંબઈ સ્ટાઇલમાં પણ અને અમદાવાદી સ્ટાઇલમાં પણ બે રીતે વડાપાઉં. તો આજે અમે લોકો બનાવવાના છીએ વડાપાઉં. તો થયું ચાલો તમારી જોડે પણ શેર કરું અને મારે પણ બની જાય અને તમને પણ કંઈક નવીન જાણવા મળે. તો આજે બનાવવાના છીએ અમે વડાપાઉં. તો એકદમ મસ્ત અમદાવાદી સ્ટાઇલમાં પણ બનાવશું અને મુંબઈની સ્ટાઇલમાં પણ. એની સૂકી ચટણી, રેડ ચટણી અને ગ્રીન ચટણી બંનેની સાથે બનાવવાનું છે. બધી રેસીપી હું તમારી જોડે શેર કરવાની છું. તો અમે ચાલુ કરી દીધું છે બનાવવાનું. તો ચાલો શું મેં બનાવ્યું છું અને શું હજી મારે બાકી છે એ પણ હું તમારી જોડે શેર કરું. અને બસ આજે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે તમને મસ્ત રેસીપી જોવા મળવાની છે, જાણવા મળવાની છે અને અમને ખાવા મળવાની છે. કેમ કે તમે લોકો તો ટેસ્ટમાં તો પહોંચી નહીં શકો, અમે ખાશું ને તમે રેસીપી શીખી લેજો અને ઘરે જરૂરથી આવી રીતના ટ્રાય કરજો. તો ચાલો આપણે બનાવવા માંડીએ છીએ ફટાફટ. અને શું તૈયારી કરવાની છે, શું જોશે અને કેવી રીતે બધું તમને બતાવીશ. તો વ્લોગને લાઈક કરી દેજો, વ્લોગ જોઈને કમેન્ટ કરજો કે તમને કેવી લાગી છે મારી રેસીપી. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરી દેજો, જેથી કરીને મારા નવા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. અને ચલો બી કન્ટિન્યુ વ્લોગમાં આગળ બન્યા રહેજો. હું તમારી જોડે બધું શેર કરવાની છું એટલા માટે. ચાલો તો જો આપણા મમ્મી આવી ગયા છે, આપણા નહીં મારા. અને મમ્મી જય શ્રી કૃષ્ણ. તો મમ્મી જો શું લઈ આવ્યા. તો આપણે તાજો છે. તો આપણે છે ને જે આવે બધાને સુગંધ તો કેજો ભેગો. તો ચૈતર મહિનો ચાલે ને તો આપણે કડવો લીમડો પણ સાડો ને ખાવા માટે મસ્ત છે. તો તાજો જોઈ એટલા માટે. તો ચાલો મેં શું તૈયાર કર્યું છે એ તમને બતાવી દઉં છું. તો સૌથી પહેલાં તો જો મીઠી ચટણી મેં તૈયાર કરી છે અહીંયા. તો અમે લોકો મીઠી ચટણી જોડે વડાપાઉં ખાવાના છીએ. તો એ અહીંયા રેડી થઈ ગઈ છે આમચૂર પાવડરની. અને ત્યાર પછી આપણે તૈયાર કર્યું છે બટેટા. તો જો આપણા બટેટા બફાઈને છાલ ઉતારી અને રેડી થઈ ગયા છે. પણ આને ગરમ મેશ નથી કરવાના, આપણે આને ઠંડા પડવા દેવાના છે. એટલે ઠંડા થઈ જશે ને પછી એકદમ મસ્ત આપણે ગોળી વાળી લઈએ ને તો વળી જાય એવા, હાથમાં ચોટે નહીં એવા. એટલે એને ઠંડા પડવા દીધા છે છાલ કાઢીને. અને હવે બનાવવાની છે આપણે સૂકી લાલ ચટણી, જે આપણે મુંબઈ સ્ટાઇલ આપણે જે એકદમ મસ્ત અને ત્યાંની તો ફેવરિટ જ છે. તો એ ચટણી બનાવવા માટે મેં જો અહીંયા લઈ લીધું છે લસણ, અહીંયા લઈ લીધું છે ટોપરાનું છીણ. તો ચાલો હજી આગળ 1-2 વસ્તુ આપણે એડ કરવાની છે, તો એ તમને બતાવું છું. અને આપણે એને બધાને થોડાક રોસ્ટ કરવાના છે, તો એ કરી લઈએ. અને પછી શું કરવાનું છે હું તમને આગળ બતાવું. તો બ્લોગમાં બન્યા રહેજો. તો જો આપણે અહીંયા એક બાઉલ લઈ લીધું. હવે આપણે એમાં થોડુંક તેલ મૂકીએ. થોડુંક આપણે શેકાય, થોડુંક રોસ્ટ થાય ને એટલું જ. તો એટલું તેલ મૂકવું આપણે એની અંદર. અને હવે ગેસ ચાલુ કરી દીધો અને ગરમ થવા મૂકી દીધું છે. આપણે ગરમ થઈ ગયું તેલ થોડું એટલે એમાં આપણે 8 થી 10 કળી જે લસણ લીધું છે એ નાખીને આપણે શેકી લઈએ ધીમા તાપે. એકદમ ફ્લેમ ધીમી જ આપણે રાખવાની છે. તો જો એકદમ મસ્ત સુગંધ આવવા માંડી અને આપણી લસણની કળી થોડી એકદમ મસ્ત રોસ્ટ થઈ ગઈ છે. હવે આપણે એમાં ભેગા નાખી દઈએ એટલા દાણા. એને પણ આપણે શેકી લેવાના છે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. તો જો એકદમ મસ્ત આપણા દાણા અને લસણ બે શેકાઈ ગયા. તો હવે એની અંદર આપણે નાખીએ એટલું ટોપરાનું છીણ છે. એને પણ થોડું આપણે ગોલ્ડન બ્રાઉન થાય એટલું જ શેકવાનું છે. તો જો આ બધું છે ને તળાય અને એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન આપણે શેકાઈ ગયું છે. તો હવે આને આપણે ગેસને બંધ કરી દઈએ અને
ઠંડુ થવા દઈએ. તો જો બધું મસ્ત એકદમ કલર જો બધાનો ચેન્જ થઈ ગયો છે, લસણનો છે, પછી ખમણનો છે, દાણા છે, બધું જ તો એકદમ જો મસ્ત થઈ ગયું. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને ઠંડુ થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે તૈયાર કરી લઈએ આપણે ગ્રીન ચટણી. તો ચાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો ગ્રીન ચટણી જોવા માટે. તો જો આપણે આ મિક્સર જાર લઈ લીધું છે અને આપણે આ જે બનાવ્યું હતું બધું ફરી ગયું છે. તો હવે એને આપણે આમાં બધું લઈ લઈએ. તો બધી આમાં આપણે લઈ લીધું છે. હવે એની અંદર આપણે નાખી દઈએ લાલ મરચું પાવડર. તો કાશ્મીરી લાલ મરચું બધા નાખતા હોય મોટે ભાગે, પણ આપણે આગળ નથી, અમે બધું આમાં મિક્સ જ કરાવીએ. તો અમારી પાસે આ ઘરની જે ચટણી છે તો આપણે 1 ચમચી નાખી દઈએ અને પછી એમાં આપણે એડ કરી દઈએ થોડુંક નિમક. તો આ નિમક સ્વાદ પ્રમાણે નાખવાનું. હવે આને આપણે દરદરું પીસી લેવાનું છે. તો દરદરું પીસી લઈએ. તો જો આપણે એકદમ મસ્ત પીસાઈ ગયું છે, દરદરું જેવું આપણે જોતું હતું એવું, અને એકદમ મસ્ત રેડ કલરનું થઈ ગયું છે. થોડુંક રેડ કાશ્મીરી મરચું ન હોય એટલે એટલો બધો રેડ કલર ન આવે, પણ આપણે જોઈએ એટલો તો મસ્ત થઈ જ ગયું છે. તો અને આપણે હવે એક વાટકામાં કાઢી લઈએ. તો ચાલો આપણે ગ્રીન ચટણીનો મસાલો રેડી થઈ ગયો. તો આ બધું મમ્મી તૈયાર કરતા જાય, હું પીસતી જાઉં. તો જો અહીં 8 થી 9 કળી આપણે લસણ લીધી, અહીં ધાણા ભાજી લીધા, અહીં ધાણાની દાંડલી લીધી, જેનો મસ્ત એકદમ ટેસ્ટ પણ મસ્ત આવે, ફ્લેવર પણ ધાણાની મસ્ત આવે. એટલા અહીં આપણે 2 નંગ મરચાં લીધા અને 1 ઇંચ આદુના ટુકડાના નાના નાના ટુકડા આપણે કરી લીધા છે, અને 6 થી 7 નંગ આપણે આ લીમડાના પત્તા લીધા છે. તો એનો પણ મસ્ત ટેસ્ટ આવે. તો બધું હવે આપણે આમાં એડ કરવાનું છે. તો આપણે પહેલાં તો લીમડાના પત્તા જ એડ કરી દઈએ મસ્ત, પછી ધાણા પાછી એડ કરી દઈએ, પછી લસણ નાખી દઈએ અને આ બધું જ આમાં આપણે દાંડલી અને મરચું મિક્સ કરી દઈએ. અને હવે એની અંદર આપણે એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે થોડુંક નિમક. આપણે નાની ચમચી જેટલું નિમક લઈ લઈએ સ્વાદ પ્રમાણે. અને હવે પછી એમાં આપણે કરીએ 2 દાણા આપણે ખાંડના, અને ત્યાર પછી આપણે એડ કરીએ અડધું એટલે કે ચમચી 1 લીંબુનો રસ. તો આ બધું મિક્સ થઈ ગયું છે. હવે અને આપણે ક્રશ કરીને બનાવી લઈએ એકદમ મસ્ત ચટણી. તો એના માટે આપણે જાજુ નહીં પણ થોડુંક અમથું આપણે પાણી નાખવાનું છે, 1 ઘૂંટડું 1 જેટલું, બસ એટલું જ. અને હવે આને આપણે ક્રશ કરી લઈએ. તો ચાલો જો આપણું એકદમ મસ્ત ક્રશ થઈ ગઈ છે ચટણી. ત્યાં આપણે સાઈડમાં મૂકી દઈએ અને જો થઈ ગઈ છે એકદમ મસ્ત. તો બધાને નાનું બાઉલ હોય, આ ક્રશર નાનું હોય, પણ અમારે છે ને એ ખરાબ થઈ ગયેલું, અમે આ મોટામાં કર્યું. પણ તો જો આપણે એકદમ ચટણી મસ્ત તૈયાર થઈ ગઈ. હવે આપણે અહીં વાટકાની અંદર એને કાઢી લઈએ. તો જો ચાલો આપણે હે ને અહીં બટેટા તો રેડી થઈ ગયા છે બફાઈના, હજી અને આપણે છૂંદવાના બાકી છે, પણ એના માટે આપણે અહીંયા ચટણી તૈયાર કરીએ. તો જો મમ્મી અહીંયા છે ને સુધારે, તો 3 અમે નાના મરચાં લીધા છે, 1 ટુકડો આ આદુનો ઓટલો લીધો છે, અને એમાં થોડીક કળી મેં જો લસણની એડ કરી દીધી છે, અને આમાંથી આપણે એમાં ધાણા નાખવાના છે. તો એ 3-4 વસ્તુ મિક્સ કરીને આપણે ચટણી ખાંડવાની છે. હા, તો એને આપણે ખાંડશું, આપણે અધકચરું નાખવાનું છે, એટલે એકદમ પેસ્ટ નથી બનાવવાની, પણ આપણે જે ખાંડીને નાખતા હોય હા એટલો જ નાખવો. હા, તો જો છાલ ઉતારી અને એ નાખશે, આમાંથી ધાણા નાખવાના છે, અને પછી આને આપણે વઘાર કરવાનો છે. તે હું તમને આગળ બતાવું. તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો જો આપણે અહીંયા કુકર મૂકી દીધું છે, અને કુકરની અંદર હવે આપણે બનાવવાનો છે બટેટાનો મસાલો વડાનો. તો આપણે એમાં તેલ મૂકીએ છીએ 2 ચમચી જેટલું, એટલે કે 2 પાવરા. તો એની અંદર આપણે જે બટેટાના મસાલાનો વઘાર કરશું, તો એકદમ ટેસ્ટી આપણે વઘાર બનાવવાનો છે, જે આપણે આદુ મરચું અને મમ્મી આગળ આપણે જે ખંડાવી હતી ચટણી એનું. તો આપણું જો તેલ ગરમ થઈ ગયું છે, અને હવે એની અંદર આપણે નાખવાની છે રાઈ. તો આપણે 1 ચમચી રાઈ નાખી છે. જો મોટી હોય તો અડધી અને નાની હોય તો 1 ચમચી, એટલે આપણે રાઈ નાખવાની. રાઈ એકદમ મસ્ત સતળાઈ જાય પછી આપણે એની અંદર એડ કરશું જીરું, જે આખું જીરું આપણે વઘારમાં લઈએ છીએ
એ આપણે મસ્ત એકદમ વઘાર એનો થઈ જાય ત્યાર પછી આપણે નાખવાના છે થોડાક લીમડાના પાન, એટલે કે 5 થી 7 નંગ લીમડાના પાન નાખવાના. અને પછી જે આપણે આદું મરચું લસણ અને ધાણા ભાજીની ખાંડેલી ચટણી બનાવી હતી એને આપણે વઘાર કરવાનો છે. તો એકદમ મસ્ત આપણે હલાવવાની છે, એટલે એકદમ મસ્ત હલાવાય છે અને ચડી જાય અને મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે બધા સૂકા મસાલા નાખવાના છે. એટલે કે આપણે નાખશું 1 ચપટી હિંગ, ત્યાર પછી નાખશું આપણે અડધી ચમચી હળદર, જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને હળદર નાખ્યા પછી આપણે નાખશું થોડોક ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર. તો આ બધું જ આપણે પાછું મિક્સ કરવાનું છે. તો આપણે થોડોક 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરી દીધો છે. તો આ બધું એકદમ મસ્ત મિક્સ થઈ જાય અને એકદમ બધાને થોડીક વાર આપણે ચડવા દેવાનું છે 4 થી 5 મિનિટ માટે. તો એકદમ મસ્ત 4 થી 5 મિનિટમાં આપણો મસાલો ચડીને રેડી થઈ જાય છે. ત્યાર પછી આપણે હવે એની અંદર એડ કરવાનો છે જે આપણે બટેટાનો મસાલો જે બનાવ્યો હતો, જે છૂંદો કરેલો છે આપણે બટેટાનો એ. તો હવે આપણે બટેટાના જે છૂંદાને મિક્સ કરી અને એકદમ મસ્ત એમને હલાવી લેવાનું છે. તો આપણે બધો જ બટેટાનો મસાલો આની અંદર એડ કરી અને એકદમ મસ્ત મિક્સ કરી લઈએ આપણે જે ચટણી વઘાર કર્યો છે એ. તો આમ કરવાથી એનો ટેસ્ટ એકદમ ખૂબ જ મસ્ત આવે છે. તો જો આપણે બધો જ મસાલાને એકદમ મસ્ત જો મિક્સ કરી લેવાનું છે, એકદમ ગ્રીન મસાલો બની જશે આપણો. તો જો આ રીતે બધું મિક્સ કરી દેવાનું. અને પછી છે ને આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખવાની છે, જેથી કરીને આપણું તળિયે બધું મસાલો ચોટી ના જાય. જો ફૂલ હશે તો નીચેથી બળવા માંડશે અને આપણે હલાવવામાં ના પહોંચીએ. તો જો આપણે હવે ગેસ ઉપરથી નીચે ઉતારી લીધું છે અને એકદમ બધું જ મિક્સ થઈ ગયું છે. તો હવે એની અંદર હજી આપણે પણ નાખવાનું બાકી છે. તો હવે આપણે નાખીએ સ્વાદ પ્રમાણે નિમક, જેથી કરીને એનો એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. અને પછી નાખશું આપણે થોડુંક લીંબુ. ઘણી જ વખત આપણે આમાં લીંબુ નાખતા હોય એવું બતાવતા નથી, પણ લીંબુ અને નિમક અને આપણે 2 દાણા ઉપરથી એવું લાગે તો ખાંડ, તો એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તો જો આપણે લીંબુ અને નિમક નાખીને એકદમ મસ્ત મિક્સ કરી દીધું છે અને આ એકદમ પરફેક્ટ મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી નાખશું ધાણા. આપણે ચટણીમાં તો નાખ્યા જ છે, પણ ઉપરથી પણ મસ્ત ધાણાનો ટેસ્ટ આવે છે. તો આ ઉપરથી પણ આપણે ધાણા નાખશું અને હવે આને આપણે એકદમ બધું જ મિક્સ કરી અને પછી ઠળવા માટે મૂકી દેવાનું છે. તો આ મિક્સચર ઠળી જાય પછી એના મસ્ત બોલ્સ બને છે. ગરમ ગરમમાં તમારે હાથમાં ચોટે કે એવું થાય, ચીકણું પણ થઈ જાય છે. પણ આપણે એને જો ઠળવા દઈએ તો એકદમ મસ્ત મસાલો ઠરી જાય એટલે થોડોક કઠણ થઈ જાય, તો એના બોલ એકદમ મસ્ત બને છે. તો હવે આપણે એકદમ મસ્ત જો હલાવીને મિક્સ કરી દીધું. હવે એમાં જ આપણે ઠરવા દેશું. ઠરી જશે પછી એના બોલ બનાવશું. અને આ ઠળે છે ત્યાં સુધીમાં આપણે બનાવી લઈએ છીએ બટેટા વડાને આપણે તળવાનો, એટલે કે એની ઉપર કોટ કરવાનો મસાલો. અને મારા ને વાણીના તૈયાર થઈ. તો હવે તૈયાર કરીએ આપણે બટેટા વડાનો લોટ. તો બસ આગળ બન્યા રહેજો વ્લોગની અંદર, તમને બતાવું છું બટેટા વડાનો લોટ કઈ રીતે બાંધવો એ. તો હવે આપણે ચણાના લોટનો એકદમ મસ્ત લોટ બાંધી લઈએ, જે બટેટા વડા માટે બનાવવાનો છે. તો અહીંયા મેં 4 થી 5 નાના ચમચાનો અમારે જે માપ છે એ લઈ લીધો છે. તો ઘણા બધા બટેટા વડા બનશે આમાંથી. તો એ લઈ અને હવે એની અંદર આપણે મસાલો એડ કરવાનો છે. તો એની અંદર પહેલાં તો આપણે નાખશું નિમક, જે સ્વાદ મુજબ હોય છે. ચણાના લોટની અંદર બહુ વધારે પડી જાય તો પછી ખારું થઈ જાય, એટલે તો નિમક એડ કર્યું છે. હવે આપણે એમાં એડ કરવાનું છે જે આપણે પચવામાં સહેલું રહે અને ગેસ પણ ન થાય એટલા માટે હિંગ. તો આપણે લોટની અંદર થોડીક ચપટી 1 હિંગ નાખી છે. ત્યાર પછી થોડોક મસ્ત કલર આવે એના માટે આપણે નાખી છે ચપટી 1 હળદર અને ધાણા જીરું પાવડર, જેથી કરીને આપણા બટેટા વડા એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટવાળા બને. અને 1 ચપટી 1 જેટલો આપણે ખાવાનો સોડા નાખ્યો છે. એને બધાને પહેલાં તો એકવાર મિક્સ કરી અને ગાંઠા ભાંગી નાખીએ, જેથી કરીને એકદમ મસ્ત બબલ્સ વગરનો આપણો લોટ બને. પછી બધું એકસરખું મિક્સ થઈ જાય લોટની અંદર. ત્યાર પછી આપણે જોઈએ એ પ્રમાણે જરૂરિયાત મુજબ પાણી નાખી અને લોટને આપણે બાંધવાનો છે, એટલે કે એક જ રોટેશનમાં એને ફીણવાનો છે. તો જો આપણે જોઈએ એ પ્રમાણે આપણે પાણી એડ કરતું જવાનું છે અને લોટને આ રીતે આપણે બાંધી અને તૈયાર કરવાનો છે. તો જો એકદમ મસ્ત બટેટા વડાનો લોટ આપણે ટેસ્ટફુલ તૈયાર થઈ જશે હમણાં જ થોડી વારમાં. તો હું તમને આગળ બતાવું છું.
તો જો હું જોઈએ એ પ્રમાણે લેતી જાઉં છું. પહેલાં અગાઉથી નાખી દઈએ તો કાં તો આપણે પાણી વધી જાય અને કાં તો લોટ વધી જાય. તો જો આપણું મિક્સ એકદમ મસ્ત બટેટાવડાનો લોટ બંધાઈ ગયો છે. તો ચાલો હવે આપણે બનાવવાનું છે ચૂલે. તો ત્યાં બધું આપણે તૈયાર કરી લઈએ અને મળીએ આગળ. તો જો મમ્મી અહીંયા હે ને આપણે આલુ ટીકી એટલે કે બટેટા વડાના વડા બનાવવા માંડ્યા છે કા મમ્મી. અને વાણીબેન જો મારે વાસણ હારવા માંડ્યા છે. દિયોને કહેતા તું વાસણ તો લઈ આવી જા. તો આપણે બેટરને રેડી થઈ ગયું ને આપણે છે ને આવી ગયા છે ચૂલે બનાવવા માટે. તો હવે આપણે બધું ચૂલે બનાવવાનું છે. તો ચાલો મળીએ આપણે આગળ. તો જો એકદમ મસ્ત આપણે ઊભી રહે આમ જો મસ્ત આપણે બટેટા વડા બની ગયા. ટીકી બની ગઈ. આપણે ચૂલે તેલ મૂકી દીધું અને મારી વાણી શું કરે જો શું કરતું એને શું કહેવાય તો કે એને શું કહેવાય કે ને પાવો વગાડે પપોડું વગાડે. તો એમાં છે ને આ તાપ ઠરી જાય ને તો એનાથી ફૂંક મારવા માટેનું છે. પણ વાણીબેન છે ને ઘૂંઘરું વગાડે. તો ચાલો આપણે અહીં તેલ તો મૂકી દીધું. હવે તેલ આવે ને એટલી વાત છે. વાણીબેન માં જાય છે અને હવે કૃપાલ ગયા છે ગામમાં પાઉં લેવા. એ આવે તો આપણે આ બટેટા વડાની આલુ વડાપાઉંની આલુ ટીકી તળી લઈએ ને તૈયાર રાખીએ એટલે પછી આગળ આપણે બનાવવા માંડીએ. તો જો અહીંયા તો એકદમ મસ્ત ઠંડો પવન એ બહાર આવે અને ચૂલે થઈ જાય ફટાફટ તેલ આવી જાય ને એટલે. તો અમે મોટા ભાગે વસ્તુ તો બધી અહીં બનાવતા જોઈએ છીએ. તો ચાલો અહીંયા બનાવી લઈએ આપણે. બતાવું છું તમને આગળ કઈ રીતે કરવાનું એ. તો જો આપણે તેલ તો ગરમ થઈ ગયું છે અને મેં આલુની ટીકી જો આની અંદર નાખી દીધી છે. હવે આપણે ચમચીથી મૂકવાનું છે. હાથેથી ફાવે તો હાથેથી અને જો હું આ રીતે ચમચીથી આમાં મૂકું છું ધીમે ધીમે. આવી રીતના આપણે મિક્સ કરતું જવાનું અને આવી રીતે આપણે આમ મૂકતું જવાનું. તો જો અમારે પાવવાળા ભાઈ પાવ લઈને કૃપાલ પાવ લઈને આવી ગયા. તો જો અમારા તો એટલા મસ્ત એકદમ આલુ ટીકી તૈયાર થઈ ગઈ છે. અને આ લોકોને આમાં બને છે. તો જો આના આપણે એટલે કુરકુરિયા નહીં લગભગ બનાવવા પડે, બની જશે આમાં જોડે ને જોડે જ. તો હવે આપણે હેલ્પ કરશે કૃપાલ, રાઈટ? થાકી ગયા. આપણે હલાવતા જઈએ. આ રીતે આપણી ટીકી તૈયાર કરતા જવાની છે. તો જો એકદમ મસ્ત આપણી ટીકી તળાઈને રેડી છે. તો જો એકદમ મસ્ત મસ્ત આપણી ક્રિસ્પી ક્રિસ્પી ટીકી તળાઈ ગઈ. હવે આપણે બીજો ઘાણો મૂકીએ. તમને એકવાર હાથેથી બતાવી દો. આ રીતે એવું નથી કે આપણે દાજી જઈએ તો એવી રીતના આપણે ન ખાવતું, તો નહીં તો આ રીતે આપણે હાથેથી પણ મૂકી શકીએ. ચેકા પાડવા જોઈએ ને. હા, તો જો આ રીતે આપણે મૂકવાનું છે. નામ લઈ આ રીતે આપણે બધા તળી લઈએ હવે. અને અમારે જો વાણી બહેનીના પપ્પા પાસે અત્યારે હે ને વાલા થાય છે, લાડકા થાય છે.
અને આપણે જો ધુવાડો પણ આમાં ખૂબ થાય એટલે ધ્યાન રાખવું પડે. મારે જો આંખમાંથી આંસુ વયા જાય છે કેમ કે આ ધુવાડો થાય ને એટલે. તો ચાલો પહેલાં ફટાફટ બધું એડજસ્ટ કરી લઈએ, પછી આગળ બતાવું છું વડાપાઉં. ચાલો તો અહીંયા આપણે જમણવાર ચાલુ છે. મમ્મી કેવા લાગ્યા? બહુ મસ્ત હો. મજા આવી ને? હા, ટેસ્ટી. જમાઈ ગયું ને? અરે બહુ. આમ જો આપણે સફા સટ થઈ ગયું, વડા પૂરા થઈ ગયા, પાઉં પૂરા થઈ ગયા. અને આમ જો કૃપાલ તમે પાઉં તો પૂરા થઈ ગયા ને? હા, તો ચાલો હું જો તમને કઈ રીતે હવે તૈયાર કરવાનું છે ને એ બતાવું. તો જો આપણે હે ને શેકી તો મેં સાદું જ લીધું હતું મારું છે એટલે. હવે આની અંદર ગ્રીન ચટણી ને રેડ ચટણી તો નથી, પણ હું થોડીક તીખી ચટણીને હે ને આ રીતે કરું, કારણ કે ગ્રીન ચટણી આપણે ખવાઈ ગઈ. આ રીતે તીખી ચટણી નાખી, આ રીતે થોડીક આપણે જે લાલ કલરની સૂકી લાલ ચટણી આવે ને એ નાખી. એટલે કે આપણે આ જે મુંબઈની ફેમસ રેડ ચટણી છે એ આપણે આવી રીતના નાખીએ થોડીક, અને આપણે મૂકવાનું છે પછી એની વચ્ચે થોડુંક વડું થોડુંક પ્રેસ કરી દઈએ, અને પાછી આપણે મૂકીએ છીએ રેડ ચટણી. અને પછી મારે ખાવું છે એટલે હું મોડું, બાકી તીખી ચટણી તો આપણે વડા ઉપર પણ થોડીક નાખીએ અને થોડીક પાવ ઉપર આવી રીતના નાખી દઈએ. અને આ પીક થઈ ગયું છે અને રેડી છે આપણું વડું. તો ચલો વડાપાઉં ખાવા માટે ટેસ્ટી વડાપાઉં. અને આપણે ચટણી તો એકદમ મસ્ત, જો આ બનાવી પણ આ એ ફિનિશ થઈ ગયો ટોપડીમાં એટલી જ રહી. તો આ લોકોએ બધાએ જમી લીધું અને હું હવે જમવા બેઠી છું. તો જમી લઈએ, મળીએ આપણે આગળ. તો ચાલો જમીને નવરા થઈ ગયા. તો જો મેં અમદાવાદી સ્ટાઇલમાં પણ બનાવ્યું છે. જેમ તવા ઉપર મેં તેલ નાખ્યું હતું, બધો મસાલો નાખીને પાઉંને આપણે જે શેકાતા ચટણીવાળાની, તો એ એકદમ સ્પેશિયલ અમદાવાદી સ્ટાઇલ હતું. અને આપણે એમનેમ જે સાદા પાઉંની અંદર ચટણી અને એની જે રેડ ચટણી છે એ બે લગાવી વચ્ચે પાઉં મૂકીને ખાઈએ તો એકદમ મુંબઈ સ્ટાઇલ હતું. તો જો બધાને બહુ મજા આવી. ને વાણીબેન જો વાણીએ ખાધું હતું. કાં તને ભાવ્યું હતું? તને ભાવ્યું હતું? હા. અને જો અત્યારે તો આ લઈને બેઠી છે, ખાનામાંથી હાથમાં આવી ગયું ને એટલા માટે. તો ચાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં, એટલે કે આવતા બ્લોગની અંદર કંઈક નવીન રેસિપી અને નવીનતા સાથે. તો બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને અમારા બ્લોગને જોતા રહેજો, લાઇક કરતા રહેજો. અને જો મારી રેસિપી તમને ગમતી હોય તો તમે તમારા ગ્રુપની અંદર પણ શેર કરી શકો છો, જેથી કરીને બધાને આ રીતે બનાવવાનું એમ કે સહેલું પડે, સહેલી રીતેથી. તો તમે શેર કરી શકો છો. બસ કમેન્ટ કરો, તમે કોઈ નવીન રેસિપી જોવા માગતા હોય તો કમેન્ટ કરો. આનાથી કંઈક અલગ રીતે તમે કરતા હોય તો પણ તમે કમેન્ટ કરો, અને તમારી કમેન્ટના હું જરૂરથી જવાબ આપીશ. તો જો મારે એક આપણે રેગ્યુલર બ્લોગ જોવે છે રસીલાબેન ટાણ કરીને, જે મુંબઈથી છે એ, તો હું એને રોજે એનો ટાઈમ કાઢીને એ મારા બ્લોગ જોઈ જ લે, અને રોજે એની 3-4 કમેન્ટ હોય જ છે, અને સરસ પોઝિટિવ જ કમેન્ટ હોય છે. તો હું એને રોજ રિપ્લાય આપું છું. તો બસ એવી રીતે તમે બધા પણ કમેન્ટ કરતા રહો, તમને બધાને પણ હું રિપ્લાય આપતી રહીશ. તો ચાલો મળીએ આવતા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. ત્યાં સુધી બાય બાય. આ તો તઈને હા બાય બાય, ગુડ નાઇટ, મળીએ પછી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. બાય બાય કરે. તો ચાલો હવે બધાને
સૂઈ જઈએ અને બધાને વાણીના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરી બાય. હા તો તું ખાઈ લે. ચાલો તો મળીએ આવતા બ્લોગમાં. બાય બાય.